અમદાવાદમાં પોતાનું ઘર મેળવવાની રાહ જોતા હજારો પરિવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. એએમસી હાઉસિંગ કમિટીએ આગામી 180 દિવસનો રોડમેપ જાહેર કર્યો છે. આ રોડમેપ હેઠળ 12,700 જેટલા આવાસોનું પોઝેશન લાભાર્થીઓને આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હાઉસિંગ કમિટીએ વિવિધ આવાસ યોજનાઓને ઝડપી ગતિ આપવા માટે મહત્વપૂર્ણ આયોજન કર્યું છે. વિવિધ આવાસ યોજનાઓ માટે અત્યાર સુધીમાં 98,000થી વધુ અરજીઓ મળી ચૂકી છે. તૈયાર થયેલા 7,825 મકાનોની સ્ક્રુટિની પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં ડ્રો પ્રક્રિયા હાથ ધરાશે. શું કહે છે દર્શન શાહ, ચેરમેન, હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ EWS આવાસ યોજના? આવો સાંભળીએ. પ્રોજેક્ટ છે, પણ અત્યારની જો હાલની વાત કરીએ, આવનાર 180 દિવસમાં અમારું જે પ્રોજેક્શન છે એમાં 4,699 એટલે કે 4700 આવાસો, જ્યાં ઝૂંપડું ત્યાં ઘર, એ લોકોને અમે પોઝેશન આપવા જઈ રહ્યા છીએ. એવી જ રીતે 8,023 AHP એટલે કે EWS આવાસનું પોઝેશન આપવા જઈ રહ્યા છીએ. સાથે સાથે અમે 7,825 આવાસો માટે નવા ફોર્મ બહાર પાડવા જઈ રહ્યા છીએ. આની સામે નવા ડ્રો કરવા જઈ રહ્યા છે. એની સામે 98,000 અરજીઓ આવેલી છે. એનું સ્ક્રુટિનીનું કામ પતી ગયું છે, થોડુંક ટેકનિકલી કામ બાકી છે. એટલે આવનાર દિવસોમાં અમે નક્કી કરીને આ 7,825 આવાસો માટેના ડ્રો કરીશું. એ સિવાય આપણે 51,000 DPR સેન્ટ્રલ ગવર્મેન્ટમાં EWS માટે મોકલ્યો હતો અને ઝૂંપડા ત્યાં ઘર માટે મોકલ્યો હતો. 51,000માંથી 32,000નો DPR મંજૂર થવામાં આવ્યો છે. બાકીના 18,000માં થોડી ઘણી નાની મોટી ટેકનિકલ ખામીઓ છે. એ ખામીઓ અત્યારે સુધારવાની કામગીરી ચાલી રહી છે. એ થઈ જાય એટલે ફરી અમે રજૂ કરીશું. ને એવી રીતે આવનાર દિવસોમાં અમે 51,000નો DPR આવી જાય એટલે એના માટે આગળ કાર્યવાહી. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.